ચાલો મિત્રો નમસ્કાર, તો આપણી ચેનલની અંદર તમારું સ્વાગત છે। તો અત્યારે આપણે અહીંયા ડુંડાસ આવી ગયા છીએ અને જે અહીંયા ભવ્યથી ભવ્ય અત્યારે દાદાના સાનિધ્યની અંદર જે સેટ હતી તો સેટનો હવન પણ હતો અને તમે જોઈ શકો છો તો આ રીતે અહીંયા દાદાનું મંદિર છે અને ભવ્ય અહીંયા આયોજન થયું હતું 8મી તારીખની અંદર। તો તમને દાદાના દર્શન કરાવીએ। વીર વસરાજ દાદા જે સોલંકી પરિવારની અંદર જે થઈ ગયેલા છે તો પંખીના માળા જેવડું નાનું એવું ગામ ડુંડાસની અંદર જે અત્યારે દાદાના અત્યારે સાનિધ્યની અંદર તમને હું દર્શન કરાવું અને દાદાના તમામ અત્યારે અંદર જાય અને દાદાની સાનિધ્યની અંદર તમને દાદાના દર્શન કરાવું અને પરિપૂર્ણ કરું। તો વિડીયોની સાથે બન્યા રહેજો અને આપણી ચેનલની અંદર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો તમે બન્યા રહેજો। તો ચાલો મિત્રો, તો આપણે અત્યારે વિડીયોની સાથે બન્યા રહેજો અને તમને દાદાના દર્શન કરાવી અને પાવન કરું। તો છેલ્લે સુધી બન્યા રહેજો। તો જો મિત્રો, તો આપણે અત્યારે જે આપણે અંદર મંદિરની અંદર પ્રવેશ કરતા હતા આપણે અહીંયા તો આ રીતે અહીંયા હડકાઈ માતાજી પણ અહીંયા બિરાજમાન છે। તો ગેટની અંદર આવતા તમને હડકાઈ માતાજીના દર્શન થશે, તો માતાજીના દર્શન અવશ્ય કરજો। તો જો મિત્રો, આપણે આ વંશરાજ દાદાનું મંદિર છે તો અહીંયા તમને દાદાના દર્શન કરાવી અને પાવન કરું। તો વિડીયોની સાથે બને રહેજો છેલ્લે સુધી। તો ચાલો મિત્રો, તો આપણે અત્યારે દાદાના સાનિધ્યની અંદર અત્યારે આપણે હાલમાં છીએ, બરોબર? તો આ રીતે અહીંયા દાદાનું મંદિર છે અને મંદિરની અંદર દાદાનું સ્થાપના છે। તો વિડીયોની સાથે બની રહેજો અને તમને દાદાના દર્શન કરાવું વીર વસરાજ દાદાના। તો જો મિત્રો, તો આ અત્યારે આપણે વીર વસરાજ દાદાનું મંદિર છે આ રીતે, તો તમે જોઈ શકો છો। તો તમને દાદાના દર્શન તો જો મિત્રો, તો આ રીતે અહીંયા દાદાનું સ્થાપના છે તો આ તમે દર્શન કરાવી રહ્યા છો। આ બાપુ છે અને અહીંના જે મન છે આ રીતે છે બાપુનું, બરોબર મિત્રો? તો વિડીયોની સાથે બની રહેજો તો દાદાના તમને દર્શન કરાવી અને પાવન કરું છું આ રીતે। વસરાજ દાદાના તમે દર્શન કરાવી રહ્યા છો આ રીતે છે। તો જો મિત્રો, તો આ રીતે અહીંયા જે દાદાની સ્થાપના જે છે એની બાજુમાં એકદમ જે અહીંયા જે આ રીતે અહીંયા ખાંભી જે છે એ તમને હું બતાવી દઉં તો જે એ દાદાના ઇતિહાસ સાથે જોડાયેલું છે અને અહીંયા જે આ રીતે અહીંયા માતા ચડાવેલા છે એ અહીંયા આમાં તમને જે ખાંભી દ્વારા તમને બતાવી દઉં છું એ રીતે છે અહીંયા એની સાથે જ એની બાજુમાં છે એ। તો ચાલો મિત્રો, તો આપણે અત્યારે જે અહીંયા આપણે આ રીતે અહીંયા જે વીર વસરાજ દાદાના જગ્યાની અંદર આ રીતે અહીંયા જે નાગ દેવતાનું પણ અહીંયા મંદિર બનાવેલું છે તો આપણે અત્યારે મંદિર સુધી તમને પહોંચાડશું। વિડીયોની સાથે બન્યા રહેજો। તો આ રીતે આ નાગ દેવતાનું પણ અહીંયા જો આ રીતે મંદિર છે અને તમે જોઈ શકો છો। મિત્રો, તમને હું દાદાના દર્શન કરાવું। હવે મિત્રો, તો આ રીતે અહીંયા દાદા છે અને નાગ દેવતા કહેવામાં। તો મિત્રો, તો આપણે જે અહીંયા તમને નાગ દેવતાના દર્શન કરાવ્યા અને નાગ દેવતાના દર્શન કરી અને નાગ દેવતાના મંદિરની બાજુમાં એક્ઝેક્ટ તમે જોવો છો તો આ વાયુ છે અહીંયા જે પૌરાણિક વાયુ છે અને દાદાના ઇતિહાસની સાથે આ જોડાયેલી આ વાયુ છે। તો હું તમને વાયુના પણ દર્શન કરાવું, તમે જોઈ શકો છો। તો આ વાયુની અંદર હજી જે પાણી જે છે એ જે આખી વાયુ ભરેલી હોય છે। અત્યારે ઉનાળાનું જે અત્યારે જે ચાલી રહ્યો છે છતાં પણ જો પાણી તમે જોઈ શકો છો તો અહીંયા સુધી પાણી છે અને વાયુનું જે અત્યારે જે આ જગ્યાની અંદર જે પાણી જે આપણે ઉપયોગ કરવામાં આવે છે તો અહીંના જે મહંતો જે છે રહે છે સ્થાનિક તો એ અહીંનું આ પાણી અને આ રીતે અહીંયા ઉપયોગ થાય છે। તો મિત્રો, આપણે વાયુની તમને દર્શન કરાવ્યા અને તમે વાયુની બાજુમાં જ એક્ઝેક્ટ તમે અહીંયા આવો તો અહીંયા તમને હું દેખાડી રહ્યો છું। તો આ રીતે અહીંયા જે આઈ શ્રી ખોડિયાર માતાજીનું પણ અહીંયા મંદિર છે। તો આઈ શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરવાનું પણ ભૂલશો નહીં। તો જો મિત્રો, તો આ રીતે અહીંયા આઈ શ્રી ખોડિયાર માતાજીના બેસણા છે।
તો તમને દર્શન કરી લેજો મિત્રો. તો જો મિત્રો, તો તમને વાયુના દર્શન કરાવ્યા અને માતાજી જે આઈ છે ખોડિયાર માતાજીના દર્શન કરાવ્યા. તો એક્ઝેક્ટ તો આ રીતે છે આ રસ્તો. તમે જે નાગ દેવતાના દર્શન કરીને આવો તો અહીંયા ભગવાન શ્રી રામનું પણ મંદિર પણ અહીંયા જે આ રીતે સ્થાપિત છે. તો વિડીયોની સાથે બની રહેજો. તો તમને હું ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી માતાજીના દર્શન કરાવું. હેલો મિત્રો, તો આ ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને જાનકી માતાજીનું મંદિર છે. તમે જોઈ શકો છો. રામાપીર બાપા છે, જલારામ બાપા છે, સાંઈરામ બાપા છે અને ઠાકોરજી ભગવાન પણ છે. જોઈ શકો છો. તો જો મિત્રો, તો અત્યારે અહીંયા દાદાના સાનિધ્યની અંદર અત્યારે જે અહીંયા પ્રસાદનું આ રાખેલું છે. તો આ તમને પ્રસાદની અંદર તમને બતાવું. અને અહીંયા આ રીતે ભાવિક ભક્તો જે અહીંયા દૂર દૂરથી આવેલા હોય તો આને પ્રસાદની વ્યવસ્થા પણ કરેલી છે. તો તમને વિડીયોના માધ્યમથી બતાવો. વિડીયોની સાથે બન્યા રહેજો. તો જો આ રીતે છે અહીંયા પ્રસાદ. અને અહીંયા આ રીતે અહીંયા ભાવિક ભક્તો જે દૂર દૂરથી આવેલા હોય અને અહીંયા પ્રસાદની વ્યવસ્થા છે. અને અહીંયા પ્રસાદ અહીંયા આ રીતે લેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો. જો આ ભાઈઓ અત્યારે જે અહીંયા પ્રસાદના કાઉન્ટરમાં આ રીતે છે અને એની સેવા બજાવી રહ્યા છે. તો તમે જોતા રહેજો. આ રીતે અહીંયા જે ભાવિક ભક્તો અને જે માતા દાદાના સાનિધ્યની અંદર આવેલા હોય એ આ રીતે અહીંયા દાદાના પ્રસાદ આ રીતે લે છે. જોઈ શકો છો તમે. બોલો વંશરાજ દાદાની જો મિત્રો, તો આપણે અત્યારે જે અહીંયા સાસનું અહીંયા જે કાઉન્ટર કરવામાં આવેલું છે. તો અત્યારે આપણે જે સાસની અંદર જે સેવા બજાવી રહ્યા છે એવા જે અહીંયા સેવા અનુભવી તો છે. તો એની પાસેથી આપણે માહિતી લેશું કે જે આ દાદાને સાનિધ્યની અંદર આજે જે ભવ્યથી ભવ્ય અત્યારે જે હવન થયો હતો આજના દિવસની અંદર. તો એની અંદર આ લોકોએ જે સાસનું અહીંયા કાઉન્ટર લગાડવામાં આવેલું છે. તો એની પાસે આપણે માહિતી લેશું અને કઈ રીતે આપણે આજે સેવા કરી છે એ ભાઈને પૂછ્યું. તો આજની તારીખની અંદર જે દાદાના સાનિધ્યની અંદર જે સાસનું કાઉન્ટર લગાડવામાં આવેલું છે. તો તમે આજે આખા દિવસની અંદર સાસ કેટલી તમે આજે લોકોને પાઈ છે? તો મિત્રો, સૌથી પહેલા હું વાત કરું તો જય વીર વત્સરાજ દાદા. જે આપણે અહીંયા છાશનું પરબ ચાલી રહ્યું છે છેલ્લા 35 થી 36 વર્ષથી ચાલી રહ્યું છે નિરંતર. અને અહીંયા દર વર્ષની જેમ ખૂબ જ માણસો અહીંયા હવનમાં આવે છે અને બધાની માનતાઓ પૂરી કરે છે. અને અલગ અલગ જગ્યાએથી બધા આવતા હોય છે સોલંકી પરિવારમાંથી. અને એમાંથી આપણે દર વર્ષે અહીંયા માનો કે 300 લીટરની આજુબાજુ છાશનું વિતરણ કરીએ છીએ. અને આવી અસહ્ય ગરમીમાં બધાને છાશ છે તે ખૂબ જ મદદરૂપ થતી હોય છે તડકામાં. અને પાણી ઠંડુ આપણે બધા મિત્રો ભાવનગરથી દર વર્ષે પધારે છે અને બધાને છાશ પાય છે અને સેવા કરે છે અને ખૂબ જ સેવા આપી રહ્યા છે સારી. જય વીર વત્સરાજ દાદા. તો જો મિત્રો, તો આપણે જે દાદાના સાનિધ્યની અંદર આ રીતે અત્યારે આપણે આ જે ભાવિક ભક્તો જે આવી રહ્યા છે. તો એ રીતે અહીંયા તમને હું દ્રશ્ય બતાવું. તો અત્યારે બહુ મોટી સંખ્યાની અંદર અત્યારે જે આપણે વત્સરાજ દાદાના મંદિરે જે છે તો આ રીતે મેળો છે. તો હું તમને બતાવું મેળાની અંદર બરોબર આ રીતે કઈ રીતની મેળાની વ્યવસ્થા છે. તો આ રીતે અહીંયા મેળો દાદાના સાનિધ્યની અંદર છે બરોબર. તો નોખા જે બાળકો માટે અને ઘર સામગ્રી માટે જે અત્યારે જે આપણે બતાવી રહ્યા છો. તો આ રીતે અહીંયા મેળાની અંદર સામગ્રીઓ છે. અને આ રીતે અહીંયા વેચવાવાળા લોકો પણ અહીંયા સ્ટોલ લગાડેલા છે. જોઈ શકો છો. તો જો મિત્રો, તો આ રીતે અહીંયા ભવ્ય
મેળો છે અત્યારે. જો મિત્રો આ રીતે અહીંયા છે. તો મિત્રો આ રીતે અહીંયા લોકો નખાય બધી જે ઘરની તમામ વસ્તુ અહીંયા આપણે આ રીતે અહીંયા વેચવામાં આવે છે. તો જો આ રીતે અહીંયા જે મેળાઓ અને મેળાની અંદર આ રીતે જે ઘરની તમામ વસ્તુઓ અહીંયા આ રીતે જે ઘરની અંદર રોજિંદા વપરાતી વસ્તુઓ પણ અહીંયા વેચવામાં આવેલી છે. તો આ રીતે છે. તો હાલો આપણે મિત્રો વિડીયોની સાથે બની રહેજો. તો આપણે હજી મેળાની અંદર આપણે હજી જઈશું અને અહીંયા આ રીતે તમને હું બતાવતો રહીશ. રોજિંદી વસ્તુ આપણે જે ઘરમાં વપરાતી હોય એવી અહીંયા તમામ અહીંયા અત્યારે મેળાની અંદર જે દાદાના સાનિધ્યની અંદર તે છે એ વેચાય છે. તો આ રીતે અહીંયા જો મિત્રો તો આ રીતે અહીંયા વિશાળ જગ્યાની અંદર આ રીતે અહીંયા મેળો થયેલો છે ને આ રીતે અહીંયા વસ્તુ આ રીતે બધા વેચાય છે. તો આ છોકરો એક છે આ અત્યારે ગરમીની ઋતુની અંદર જે લોકોને અહીંયા આ રીતે બરફના ગોળા બનાવીને અને જ્યાં બરફ છે એ પણ આ રીતે અહીંયા બનાવીને આપે છે. જો મિત્રો આ રીતે અહીંયા મેળો પણ બહુ જબરજસ્ત છે. તો જો મિત્રો તો તમને દાદાના સાનિધ્યની અંદર આપણે જે આ નાનું ઉપડું એવું ગામ છે ડુંડાસ ગામની અંદર ત્યાં જે દાદા વીર વસરાજ દાદાનું જે અહીંયા સાનિધ્ય છે તો તમને દાદાના દર્શન કરાવ્યા અને સંપૂર્ણ માહિતી આપણે તો હજી શું છે કે આપણે બીજા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે લેશું. પણ અત્યારે જે અહીંયા છઠનો હવન હતો ભવ્યથી ભવ્ય દાદાના સાનિધ્યની અંદર તો હવન હતો તો અને તમને અહીંયા હવનની અંદર આ રીતે બતાવશું અને બતાવેલું છે અને તો આ રીતે તમને બતાવેલું હતું. તો વિડીયોની સાથે બની રહ્યા અને આપણો વિડીયો અત્યારે બસ એટલો જ છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું. તો જય વસરાજ દાદા.